સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. ભારતીય કિસાન સંઘે વાવથરા જિલ્લા કલેક્ટરને ખેડૂતોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરી છે. સંઘે પાક નુકસાન, દેવા માફી અને સિંચાઈ સંબંધિત મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી. રજૂઆતમાં જણાવ્યું હતું કે વાવથરા, સુઈગામ, બાબર અને ધરણેધર તાલુકામાં વર્ષ 2025માં વારંવાર ભારે વરસાદ અને કમોસમી વરસાદને કારણે ખેતીના પાકોને વ્યાપક નુકસાન થયું છે. આ નુકસાન અંગે સરકારે તાત્કાલિક સહાય કરવી જોઈએ તેવી વિનંતી કરવામાં આવી હતી. સંઘની મુખ્ય માંગણીઓમાં વર્ષ 2025ના ભારે વરસાદથી થયેલા નુકસાનના વળતર પેટે સરકારે જાહેર કરેલા પેકેજની રકમ સર્વે કર્યા વિના 1 અઠવાડિયાની અંદર સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ખેડૂતોના દેવા માફ કરવા, નાગલા, ખાનપુર, ડોડગામ જેવા ગામોનું ખારું પાણી કેનાલોમાંથી નાખવાનું બંધ કરીને તેને રણ વિસ્તારમાં વાળવું, કેનાલોનું સમારકામ અને સફાઈ કરીને તાત્કાલિક ખેડૂતોને પાણી પૂરું પાડવું અને ટેકાના ભાવે પ્રતિ ખેડૂત 200 મણ મગફળીની ખરીદી કરવી જેવી માગણીઓ પણ કરવામાં આવી હતી. કિસાન સંઘે કલેક્ટરને વિનંતી કરી છે કે ખેડૂતોની આ સ્થાનિક માગણીઓને ધ્યાનમાં લઈને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને જો આ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ખેડૂતોને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જય જવાન જય કિસાન. આજે વાવથરા જિલ્લાની અંદર ભારતીય કિસાન સંઘ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પણ અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અત્યારે જે પેકેજ જાહેર કર્યું એ પણ બહુ પેકેજ ઓછી માત્રામાં છે. 2008ની અંદર જ્યારે કોંગ્રેસની સરકાર હતી, અમારે કોઈ કોંગ્રેસ ભાજપ તરીકે વાત નથી, એ કિસાન સંઘ તરીકે અમારી વાત છે. 2008ની અંદર જો 72,000 કરોડ એક ઝાટકે મનમોહન સરકારે જો માફ કર્યા હોય તો આ સરકાર તો એવી વાત કરી રહી છે કે ડબલ એન્જિનની સરકાર છે, ખેડૂતની ડબલ આવક કરવાની છે. એટલે અમે સરકાર વિનંતી કરીએ છીએ કે 3 લાખ સુધીનું ધિરાણ માફ કરો અને અત્યારે જે મગફળીનો પ્રશ્ન ચાલી રહ્યો છે, મગફળીના પણ ટેકાના ભાવથી તમે ખરીદી કરો અને જે અત્યારે કેનાલોનું કામ જે છે એ 11 મહિનાની અંદર ચાલુ પૂર્ણ થાય તો ક્યારે થાય? તો યોજના ધોરણે એજન્સીઓને કામ આપી, રિપેરિંગ કરી, સાફ સફાઈ કરી અને કેનાલો અંદર પાણી ચાલુ કરો. અને ખેડૂત તરીકે ફિર રિક્વેસ્ટ છે, હું ભાજપ કોંગ્રેસના તમામ આગેવાનોને પણ કહેવા માંગુ છું, તમે ક્યાં સુધી બોલતા નથી? અત્યારે હાલની તારીખની અંદર ગુજરાતની અંદર જે વેદના છે ખેડૂતોની, ખેડૂતો 5 વર્ષ સુધી ખેડૂતો ઉભો થઈ શકે એમ નથી. તો યોજના ધોરણે અઠવાડિયાની અંદર જો ખેડૂતનું ચૂકવણું કરવામાં નહીં આવે તો અમારે આંદોલન ન કરવું પડે, એ પણ સરકારની જવાબદારી છે. અને તમે વિચારજો, જો આવી રીતે ખેડૂતોનું કામ નહીં કરે તો વિસાવદર વાળે ન થાય. એ પણ અમારી તમને ખુરશી માથે કિસાનોને જેવી રીતે બેસાડતો આવડે છે એવી રીતે ખેડૂતોને પણ તમને ઉતારતા પણ આવડે છે. એટલે સરકાર શરીરને તમને હાજી કરશે અને મેઠી મેઠી વાતો કરશે. પણ સરકારના તમામ આગેવાનો અને રાજકીય નેતાઓને પણ કહેવા માંગુ છું, આ નોટ લઈ અને યોજના ધોરણે તમે ચૂકવણું કરો, નહીતર વિસાવદર વાળે ન થાય એ પણ તમે યાદ રાખજો. ભારતીય કિસાન સંઘ પ્રમુખ હીરાજી ગોહિલ વાવ. આજે ભારતીય કિસાન સંઘ વાવથરા જિલ્લાનો આવેદનપત્ર કલેક્ટર સાહેબ શ્રીને મળીને આપ્યું બધા આગેવાનો સાથે, જેમાં અલગ અલગ રજૂઆતોમાં એક તો આ જે નુકસાનીનો પેકેજ છે એના વિશે સાહેબને થોડી ભલામણ કરી, બીજું થોડું પાણી વિશે પણ જાણતા, ગામડામાં હજી પાણી પડ્યું છે એના વિશે થોડી સાહેબને ભલામણ કરી. અને મેઇન તો સાહેબને અમે કીધું કે અત્યારે આ કેનાલોવાળા છે અને એ કેનાલોમાં 2 મહિનાથી એ પાણી, ખારું પાણી નોશ નાગલા, ડોડગામનું બીજો દેતે છે, નોશ કરે છે. હજુ સુધી કેનાલોમાં પાણી ચાલુ છે, એમનું ખારું પાણી નાખવાનું, કેનાલો રિપેર નથી કરી, કંઈ કર્યું નથી. તો એ લોકો કે ખેડૂતને અમે પાણી આલશો અને ખેડૂતની આવક ડબલ થશે, કઈ રીતે છે? મારું એ કહેવાનું 10મા મહિના પિયત ન થાય, 11મા ન થાય તો 12મા મહિનામાં ખેડૂત કયો પિયત કરશે? હું નર્મદા વાળુને કહેવા માંગુ કે તમે જો આવું આટલી બેદરકારી અને આ રીતે કરશો તો ખેડૂત બેઠો, સરકાર ખેડૂત બેઠો ત્યાંથી કરશે. ખેડૂતને હવે કોઈ પણ આરો નથી, ખેડૂતને હવે એક જ આરો છે. કારણ ખેડૂત એનું પાક ધિરાણ કે એ પણ નથી ભરી કે એમ, ખેડૂત માલ પણ નથી બચી આવ્યું કે એમ. અને ખેડૂતને એક જ હવે જેમ સૌરાષ્ટ્રમાં સુસાઇડો કરે એમ વાવથરામાં પણ ખેડૂતોને સુસાઇડો કરવાનો વારો આવશે. કારણ કે આ તંત્ર એટલું મોંઘમાં છે, એમને કોઈ કાંઈ પણ છે નહીં, કોઈને કાં તો કોઈ સાંભળતું નથી. એક જ આજે કલેક્ટર સાહેબે આશ્વાસન આપ્યું છે કે હું એના વિશે તમને જે તે છે તે મારાથી બનતી હું તમને બધી મદદ કરીશ, એવો હું કલેક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય જવાન જય કિસાન. પાલનપુર ડીસા હાઈવે પર એક અકસ્માત સર્જાયો હતો, જેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે.
ચડોતર નજીક એક કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી હતી. આ ઘટનામાં કારમાં સવાર 2 વ્યક્તિઓ અને 2 બાઇક સવારોનો આ બાદ બચાવ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુરથી ડીસા તરફ જઈ રહેલી એક કાર પૂરપાટ ઝડપે ડિવાઈડર સાથે ટકરાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર ડિવાઈડર કૂદીને ડીસાથી પાલનપુર તરફના રોડ પર આવી ગઈ હતી અને ગુલાટી મારી ગઈ હતી. અકસ્માત સમયે કારમાં સવાર 2 વ્યક્તિઓમાંથી ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી. જોકે આ જ સમયે સામેથી આવી રહેલી 2 બાઇક સવારો ચમત્કાર રીતે બચી ગયા હતા. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક કાર પૂર ઝડપે આવી રહી છે અને અચાનક ડિવાઈડર સાથે અથડાઈને હવામાં ઉછળીને બીજા ટ્રેક પર પલટી મારે છે. આ દ્રશ્યો જોઈને અકસ્માતની ભયાવહતાનો અંદાજ લગાવી શકાય છે. ભારતની દીકરીઓએ વિશ્વ ક્રિકેટના ઇતિહાસમાં સોનાના અક્ષરે લખાય તેવી સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રથમવાર વિશ્વ કપ જીતીને 52 વર્ષનો ઇંતજાર પૂર્ણ કર્યો છે. આ પહેલા ટીમે 2 વાર ફાઇનલ સુધી પહોંચી હતી, પરંતુ વિજયથી એક પગલું દૂર રહી હતી. આ ફાઇનલ મુકાબલામાં ભારતે દક્ષિણ આફ્રિકાને 52 રનથી પરાજિત કરીને વિશ્વ કપ પોતાના નામે કર્યો હતો. ભારતની તરફથી શેફાલી વર્માએ 87 રન અને 2 વિકેટ, જ્યારે દીપ્તિ શર્માએ 58 રન સાથે 5 વિકેટ લઈને ચમકદાર પ્રદર્શન કર્યું હતું. બંને ખેલાડીઓના સર્વાંગી પ્રદર્શનના કારણે ભારતે જીતની ઐતિહાસિક ઝળહળતી નોંધ કરી છે. દક્ષિણ આફ્રિકાની ટીમે ભારત દ્વારા આપવામાં આવેલા 299 રનના લક્ષ્યનો પીછો કરતા કેપ્ટન લોરા વોલ્ટની શાનદાર સદી છતાં પણ જીત મેળવી શકી ન હતી. આ વિજય સાથે ભારતીય મહિલા ક્રિકેટ માટે એક નવો યુગ શરૂ થયો છે. 25 વર્ષ બાદ મહિલા ક્રિકેટમાં નવા વિશ્વ વિજેતાઓનો જન્મ થયો છે. આ મેચમાં શેફાલી વર્માને પ્લેયર ઓફ ધ મેચ અને દીપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ આપવામાં આવ્યો હતો. ભારતીય ટીમની આ ઐતિહાસિક જીત પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા દેશવાસીઓ સાથે ખુશી વ્યક્ત કરી હતી. Very emotional moment for me because we are ruled in the world. We are the king of the world cricket. We are the बादशाह of the world cricket. खुशी का माहौल है. हमारी महिला टीम ने आज वो कर दिखाया है कि वर्ल्ड कप इंडिया जीत गया है. नारी शक्ति हम लोग बोलते हैं, आज वो सचमुच में अपना शक्ति दिखाई है और सारे लोगों को लगेगा कि हाँ, अब हमारे जो देश की जो नारी है वो हर चीज में सक्षम है. तो फाइनली इंडिया जीत गई है एंड हमने सबको दिखा दिया कि हम लोग के जो बॉयज़ है वो टफ नहीं, हम लोग की वुमेन्स भी उतनी ही टफ है. सो बिग कॉन्ग्रेचुलेशंस टू ऑल द इंडियंस एंड स्पेशली द टीम. I feel very proud to be an Indian. लड़कियां किसी से कम नहीं है. વાવ થરાદ જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ આજે વહેલી સવારથી વાવ તેમજ થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમો કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદનો માહોલ બનતા ખેતરોમાં પડેલા પાકને બચાવવા ખેડૂતો ચિંતિત જોવા મળ્યા હતા. ખેડૂતો પોતાના ખેતરમાં પડેલા પાકને બચાવવા માટે પ્લાસ્ટિકની ચાદર અને તાત્કાલિક ઢાંકણાઓનો ઉપયોગ કરી રહ્યા છે, જેથી વરસાદના કારણે પાકને વધુ નુકસાન ન થાય. હાલ રવિ સિઝનની તૈયારીઓ વચ્ચે આ વરસાદને કારણે ખેડૂતોને વધારાની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ દાંતા પંથકમાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો. સતત બદલાતા હવામાનના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ઠંડીનો અણસાર પણ શરૂ થયો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આવનારા દિવસોમાં પણ બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદની શક્યતા છે. ખેડૂતો હવે પ્રાર્થના કરી રહ્યા છે કે વધુ વરસાદ ન પડે અને પાકને નુકસાનથી બચાવી શકાય. વાવ થરાદ જિલ્લામાં નર્મદા નહેરમાં સિંચાઈ માટે પાણી છોડવા અંગે ખેડૂતોમાં ઉદ્ભવેલી ચિંતા વચ્ચે નર્મદા વિભાગ તરફથી મહત્વપૂર્ણ પ્રતિક્રિયા સામે આવી છે. નર્મદા વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે નહેરની સફાઈ કામગીરી પૂર્ણ થયા બાદ આવનારા 15 દિવસની અંદર નર્મદા નહેરમાં પાણી છોડવામાં આવશે. રવિ સિઝન શરૂ થઈ ચૂકતા ખેડૂતો સિંચાઈ માટે આતુર છે, પરંતુ હાલ સુધી કેનાલમાં પાણી છોડાયું નથી. ખેડૂતો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી કે સમયસર પાણી છોડવામાં આવે, જેથી રવિ પાકોને યોગ્ય સિંચાઈ મળી રહે. નર્મદા નિગમ થરાદ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે હાલ કેનાલની સાફ સફાઈ અને રિપેરિંગ કાર્ય ચાલી રહ્યું છે અને જેમ જ આ કામગીરી પૂર્ણ થશે તેમ નહેરમાં પાણી છોડવાની પ્રક્રિયા હાથ ધરાશે. સ્થાનિક ખેડૂતોએ આશા વ્યક્ત કરી છે કે આ વખતે નર્મદા નહેરનું પાણી સમયસર મળે, જેથી રવિ પાકની વાવણી અને સિંચાઈ વિઘ્ન રહિત
રીતે થઈ શકે. થરાદ વર્તુળ હેઠળ ગઢસીસર, ઢીમા, માળકા, માલસણ અને વેજપુર બ્રાન્ચ કેનાલો દ્વારા અંદાજિત 1,30,000 હેક્ટરના વિસ્તારને સિંચાઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ વર્ષે ચોમાસું સત્ર દરમિયાન ખૂબ વરસાદ પડવાના કારણે કેનાલોમાં પણ ખૂબ જ ડેમેજ થયેલ છે. આ કામગીરી ડેમેજને રિપેરિંગની તથા સાફ સફાઈની કામગીરી આગામી 10-15 દિવસમાં પૂર્ણ કરવામાં આવનાર છે. તેમજ ત્યારબાદ સિંચાઈ અર્થે પાણી આપવામાં આવનાર છે. જ્યાં ખૂબ વધારે નુકસાન થયું છે અથવા હજી પાણી નથી ઓસર્યા તેવા વિસ્તારમાં પણ શક્ય બને તેમ કામગીરી હાથ પર લેવામાં આવનાર છે. શ્રી સદારામ યુવા શિક્ષણ સમિતિ ભાભર દ્વારા 8મો સન્માન સમારોહ આર્ય સમાજ મંદિર ભાભર ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. સમારોહમાં તેજસ્વી તાલાઓનું શૈક્ષણિક સન્માન કરી તેમને કીટ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ધોરણ 10 અને 12 તેમજ સ્નાતક સ્તરે વિશેષ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ નવીન ચૂંટાયેલા સરપંચો અને નોકરિયાત યુવાનોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. માર્ગદર્શન સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનોને પ્રેરણાદાયક માર્ગદર્શન મળ્યું હતું. કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ શ્રીમતી જ્ઞાનીબેન ઠાકોર, રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર, ખેડૂત સેલિબ્રિટી કન્વરજી, ઓબીસી વર્ગીકરણના આગેવાન તારક ઠાકોર સહિત સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સમાજના સર્વાંગી વિકાસ, શિક્ષણ પ્રત્યેની જાગૃતિ અને યુવાનોના સર્વોત્કૃષ્ટ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. ઇસરોએ આજે સાંજે શ્રીહરિકોટાથી ભારતના 4,410 કિલોગ્રામના સૌથી ભારે સંચાર ઉપગ્રહ CMS-03/GSAT-7R ને સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરાયો છે. ભારતીય પ્રક્ષેપણ વાહન દ્વારા જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં મૂકવામાં આવેલા ભારે રોકેટને સાંજે 5:26 સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશનનો હેતુ નૌકાદળના સંદેશ વ્યવહારમાં સુધારો કરવાનો અને દૂરના વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી વધારવાનો છે. આ ભારતના સૌથી શક્તિશાળી રોકેટ LVM-3ની 5મી ઓપરેશન ફ્લાઇટ છે. આ ઉપગ્રહ એક મલ્ટી બેન્ડ લશ્કરી સંચાર પ્રણાલી છે. વૈજ્ઞાનિકની સફળતા બદલ પીએમએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ઇસરોને અભિનંદન પાઠવ્યા હતા. 4,410 kg is precisely injected within the specification of the orbit. Let me congratulate the entire ISRO community, the project teams, all the team members and our industrial partners for your outstanding contribution for accomplishment of this great mission. This is our 103rd launch from Sriharikota and the 8th successful mission of the LVM-3 launch vehicle. અફઘાનિસ્તાનના હિન્દકુશ પ્રદેશમાં ગત રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.3 નોંધાઈ હતી. ભૂકંપને કારણે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને અનેક વિસ્તારોમાં લોકો ઘરેથી બહાર નીકળી ગયા હતા. સંયુક્ત રાજ્ય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ USGS અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉત્તરીય અફઘાનિસ્તાનના પર્વતીય વિસ્તારોમાં હતું. આ ભૂકંપના આંચકા માત્ર અફઘાનિસ્તાન પૂરતા મર્યાદિત ન રહ્યા, પરંતુ ઈરાન અને પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં પણ સ્પષ્ટપણે અનુભવાયા હતા. હાલ સુધી કોઈ મોટી જાનહાનિ અથવા તો નુકસાનીની માહિતી મળી નથી, પરંતુ સ્થાનિક પ્રશાસન અને રાહત એજન્સીઓ સ્થિતિ પર નજર રાખી રહી છે અને અફઘાનિસ્તાનના કેટલાક દૂરસ્થ વિસ્તારોમાં સંચાર વ્યવસ્થા અસરગ્રસ્ત હોવાથી વાસ્તવિક નુકસાનનું મૂલ્યાંકન હજી ચાલુ છે. આ વિસ્તાર ભૂકંપ પ્રવણ ગણાય છે અને અગાઉ પણ હિન્દકુશ પર્વતમાળા પર આવા આંચકા અનુભવાતા રહ્યા છે.